કાલે આપણે એન્ડ્રોઈડ વિશે થોડું બેઝિક જોયું હતું. આજે આપણે કઈ રીતે હરેક કમ્પોનન્ટને યુઝ કરી શકીએ એના વિશેની થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈશું અને ત્યાર પછી લોગિન પેજ અને રજિસ્ટ્રેશન પેજ બનાવવાની ટ્રાય કરશું. જ્યારે બી તમે નવી એક્ટિવિટી લો ત્યારે તમને બ્લેન્ક સ્ક્રીન જોવા મળે, જે અત્યારે તમને અહીંયા જોવા મળે છે એ રીતની તમને બ્લેન્ક સ્ક્રીન નવી એક્ટિવિટી પર જોવા મળશે. આટલા ફોન ચાલશે બધાને કે હજુ મોટા કરું? હેલો હેલો એવરીવન. સર થોડા મોટા કરો ને. ઓકે, આટલા ફાવશે? આટલા ફોન ફાવશે બધાને? હેલો. હા સર. અને કઈ બોલો તો ખરી બધા, શું થયું છે આજે બધાને? પ્રકૃતિ, દ્વિતિ, હા સર. યસ સર. શું થયું છે? કેમ કે જવાબ નથી આપતા? ગઈકાલે કે આજે ન્યૂઝપેપર કે ન્યૂઝ કંઈક વાંચ્યા તમે બેમાંથી કોઈએ બી? જયેશ, તે કઈ વાંચ્યું? જયેશ, હેલો જયેશ. હેલો. યસ, એક તમે ન્યૂઝમાં તે વાંચ્યું કઈ? ના સર, કઈ વાંચ્યું નથી, જોયું જ નહીં. લિંક ઓપન નહીં કરી. કાલે થોડો લેટ લેક્ચરમાં જોઈન થયો હતો એટલે મને લિંકની ખબર નથી, પણ અજયને હારે વાત કરીને તે ખબર પડી કે આવું કંઈક હતું કે. એટલે આજથી જોઈશ 1-2 મિનિટ માટે અંદર. સારું સારું. એવું કહેવાય કે તમે આજના ન્યૂઝ ના જાણો ને તો તમે એક દિવસ પછાડી છો. જે દિવસે તમને જે દિવસના ન્યૂઝ ના મળે ને, બીજા બધા ન્યૂઝની વાત નથી, ટેકનોલોજી અપડેટેશન છે, દેશ વિદેશમાં શું ચાલે છે, એ બધાના ન્યૂઝ તમે ના વાંચો ને તો એવું કહેવાય કે તમે એક દિવસ પછાડી ચાલો છો. એવી જ રીતે કાલના ન્યૂઝ તો 2 દિવસ પછાડી. એટલે પોતાનામાંથી 15 થી 20 મિનિટનો ટાઈમ કાઢવાનો છે કે જેની અંદર તમે આજે શું ચાલી રહ્યું છે દેશ વિદેશમાં અથવા તો ટેકનોલોજી ક્ષેત્રે તમને ખબર પડે. આજે તમે યંગ છો એટલે તમને આજુબાજુમાંથી બધી ઇન્ફોર્મેશન મળી જશે, ફ્રેન્ડ સર્કલમાંથી મળી જશે. આફ્ટર 10 to 15 યર્સ જ્યારે તમે એક પેરેન્ટ્સ બનશો અથવા તો 35 યર્સની એજ પર આવી જશો ત્યારે તમને આજુબાજુમાંથી એવા ન્યૂઝ નહીં મળે. ત્યારે તમારી હેબિટ છે એને લીધે તમે અપડેટ થઈ શકશો. અધરવાઇઝ એ હેબિટ નહીં પડી તો તમે જ્યાં હતા ત્યાં જ રહેશો. અને પછી છેલ્લે એવું ડિસાઇડ કરી દેશો કે ભાઈ મારું અને આઈટીનું નથી બનતું, પણ તમે પહેલેથી બનાવ્યું જ નથી એટલે નથી બનતું. ઓકે, ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ. તો કાલે આપણે લિનિયર લેઆઉટની વાત કરેલી હતી, તો હું થોડું પહેલા પેઇન્ટમાં તમને સમજાવી દઉં લિનિયર લેઆઉટ કઈ રીતે વર્ક કરે. જેમ કે આપણો આ મોબાઈલ ફોન છે, તો લિનિયર લેઆઉટ
બાય ડિફોલ્ટ હરેક કમ્પોનન્ટને આપણા ફોનની અંદર લેફ્ટ થી રાઈટ ફોર્મેટમાં ડેટા ચડાવવાનું કામ કરે. ફોર એક્ઝામ્પલ પહેલો કમ્પોનન્ટ તમે અહીંયા મૂકો, પહેલો કઈ બી ટેક્સ્ટ બોક્સ છે, બટન છે કે કંઈ પણ અહીંયા મૂકો તો બીજો કમ્પોનન્ટ એના પછી મૂકે. પછી તમે ત્રીજો કમ્પોનન્ટ એની બાજુમાં મૂકી શકો. ચોથો કમ્પોનન્ટ પછી અહીંથી આ રીતે જતો રહે કે જે તમને સ્ક્રીનમાં નહીં દેખાય. આ રીતે બાય ડિફોલ્ટ લિનિયર લેઆઉટની અંદર કમ્પોનન્ટમાં ડેટા સ્ટોર થતા હોય. હવે એની અંદર જનરલી બે મેથડ હોય. એક તો તમારે ડેટા હોરિઝોન્ટલ ફોર્મમાં યુઝ કરવા હોય તો કરી શકો, અને બીજી મેથડ છે કે તમારે ડેટાને વર્ટિકલ ફોર્મમાં યુઝ કરવા હોય તો તમે કરી શકો. હવે વર્ટિકલ ફોર્મમાં જ્યારે બી ડેટા યુઝ કરવાના આવશે ત્યારે આપણને એ લોકો સ્ક્રીન આ રીતે આપશે.
હલો હલો એવરીવન. હલો, યસ સર. મારો અવાજ આવતો હતો બધાને? ના સર. મ- તો કોઈ બોલો તો મને ખબર પડે ને. સર એવું કે તમે ડિઝાઇન બનાવો છો એટલે કોઈ બોલ્યું નહીં સર. ઓકે ઓકે, મને એમ કે અવાજ જ નથી આવતો. સાંભળો, ક્યાંથી અવાજ નથી આવ્યો, કોઈ મને કહી શકે? સર આ પહેલેથી દોર્યું ને ઉપર તીર ત્યાંથી અવાજ નહીં આવતો. ઓ, અમે કોપી કરી પેસ્ટ કરી કોડિંગ હા, ત્યારથી અવાજ નહીં આવતો. ઓકે ઓકે, સારું. ફરીથી થોડું ચાલુ કરીએ, બેકમાં જઈએ. જ્યારે બી આપણે લિનિયર લેઆઉટ બનાવીએ ત્યારે આપણે આપણું ઓરિએન્ટેશન વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ રાખીએ. એ બધાને સંભળાયેલું? તીર્થ? ના સર. ઓકે. સર એ લેટ જોઈન થયા. જયેશ, તને સંભળાયેલું ઓરિએન્ટેશન વાળું? ના સર, એ નહીં, લેટર વાળું સંભળાયું. ઓકે, સારું. હવે એવું લાગે ને તો 5 મિનિટની અંદર મારો અવાજ નહીં આવે અને હું મ્યુટ નહીં હોઉં ને તો કહી દેવાનું. તો સમહાઉ ઓડિયોનો કંઈક ઇશ્યુ હશે. ચાલો, હવે ફોર એક્ઝામ્પલ લિનિયર લેઆઉટની વાત કરીએ તો આ મારી એન્ડ્રોઈડની સ્ક્રીન છે અને એ સ્ક્રીનની અંદર લિનિયર લેઆઉટમાં તમે જ્યારે બી કમ્પોનન્ટ અથવા તો એક લેઆઉટ છે એની અંદર જે પણ આપણે કરીએ ને, જેમ કે બટન છે, ટેક્સ્ટ બોક્સ છે, ચેકબોક્સ છે, રેડિયો બટન છે, ડ્રોપ ડાઉન છે, એ બધા કમ્પોનન્ટ કહેવાય. ઇવન આપણે જે ટેક્સ્ટ લખીએ ને તેને બી કમ્પોનન્ટ કહેવાય, જે આપણે ટેક્સ્ટ વ્યૂની મદદથી જોઈ શકીએ. તો આ બધા કમ્પોનન્ટને આપણે અલગ અલગ લેઆઉટની અંદર જ લખી શકીએ. કોઈક પેજ તો જોઈએ, એ પેજની અંદર જ આપણે ડ્રો કરી શકીએ. તો એવી રીતે અલગ અલગ લેઆઉટ છે તે અલગ અલગ પેજની સ્ટાઇલ છે. તો જનરલી બે ટાઈપના લેઆઉટ હોય, ડિફોલ્ટ વર્ટિકલ હોય અને ડિફોલ્ટ હોરિઝોન્ટલ હોય અને તમારે કસ્ટમલી એટલે બાય સ્પેસિફાઈંગ તમે વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ લઈ શકો. પણ બાય ડિફોલ્ટ તમે કંઈ ના લો તો એ હોરિઝોન્ટલ લેઆઉટ લઈ લે. હોરિઝોન્ટલ લેઆઉટમાં શું થાય કે તમે એક ટેક્સ્ટ બોક્સ મૂક્યું તો એ ટેક્સ્ટ બોક્સ અહીંયા સેટ થાય. બીજું ટેક્સ્ટ બોક્સ મૂક્યું તો બીજું ટેક્સ્ટ બોક્સ એની બાજુમાં સેટ થાય. ત્રીજું ટેક્સ્ટ બોક્સ મૂક્યું તો ત્રીજું ટેક્સ્ટ બોક્સ એની બાજુમાં સેટ થાય. ચોથું ટેક્સ્ટ બોક્સ મૂક્યું તો એ શું થઈ જાય, સ્ક્રીનની બહાર જતું રહે. પછી આપણે સ્ક્રોલ બાર મૂકેલો હોય તો સ્ક્રોલ બારથી જોઈ શકીએ, અધરવાઇઝ આપણને એક ટાઈમે 3 કમ્પોનન્ટ જ દેખાય. તો ક્યારે બી આવી આપણી એપ્લિકેશન તો બનાવવાના નથી. આપણે જનરલી એપ્લિકેશન કઈ રીતે બનાવીએ, એક કમ્પોનન્ટની નીચે બીજા કમ્પોનન્ટ અલગ અલગ રીતે હોય. તો આ રીતે બી આપણે બનાવી શકીએ, પણ આપણે જનરલી આવી રીતે બી નથી બનાવતા. પણ આવી રીતે જો એપ્લિકેશન બનાવવી હોય, એક કમ્પોનન્ટની નીચે બીજો કમ્પોનન્ટ સેટ કરવો હોય તો આપણે ઓરિએન્ટેશન શું લેવાનું, વર્ટિકલ ઓરિએન્ટેશન લઈએ તો આપણે આપણા કમ્પોનન્ટને ટોપ ટુ બોટમ સેટ કરી શકીએ. અને એના માટે આપણે લિનિયર લેઆઉટની સાથે આ પ્રોપર્ટી લખવી પડે, ઓરિએન્ટેશન ઇક્વલ્સ ટુ વર્ટિકલ. એટલે તમે જેવું લિનિયર લેઆઉટની સાથે વર્ટિકલ લખશો એટલે પહેલા કમ્પોનન્ટની નીચે બીજો કમ્પોનન્ટ આવી જશે, બીજા કમ્પોનન્ટની નીચે ત્રીજો કમ્પોનન્ટ આવી શકે. પણ તમે જુઓ તો તમે જ્યારે બી રિયલ એપ્લિકેશન જુઓ ત્યારે એવું નહીં હોય કે એક જ લાઈનમાં એક જ કમ્પોનન્ટ આવે. એક લાઈનમાં એક કરતાં વધારે કમ્પોનન્ટ આવી શકે. લાઈક મારે લોગિન પેજ બનાવવું છે તો મારે કેટલા કમ્પોનન્ટ જોઈએ આપણે એ સમજીએ. લોગિન પેજ હોય તો અહીંયા મારે શું આવે, હેડિંગ આવે,
લોગિન, અને એની સાઈઝ થોડી મોટી હોય અને સેન્ટરમાં હોય પાછું. ત્યાર પછી તમે અહીંયા લખો યુઝર નેમ. ત્યાર પછી અહીંયા લખો પાસવર્ડ. ત્યાર પછી તમે અહીંયા શું કરો, એના માટેનો ટેક્સ્ટ બોક્સ બનાવો કે જેમાં યુઝર પોતાનું યુઝર નેમ નાખે અને પાસવર્ડમાં યુઝર પોતાનો પાસવર્ડ નાખે. ઓકે. ત્યાર પછી તમે અહીંયા એક બટન બનાવો કે જેની મદદથી યુઝર લોગિન કરી શકે. આ ટિપિકલ ડિઝાઇન બનાવું છું ભાઈ. અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ ટાઈપની ડિઝાઇન હોઈ શકે, પણ આ જે ટિપિકલ ડિઝાઇન હોય તે આ રીતની હોય. ત્યાર પછી નીચે તમે લખો રજિસ્ટર ફોર ન્યૂ યુઝર. અને એ હાઇપરલિંક જેવી હોય કે જેના પર ક્લિક કરીએ એટલે આપણે નવા પેજ પર જઈ શકીએ. અને અમુક એડવાન્સ જગ્યાએ તમે જોયું હોય તો ફોરગેટ પાસવર્ડ જેવું લખેલું હોય. ફોરગેટ પાસવર્ડ કરીને ક્વેશ્ચન માર્ક જેવું હોય. તો મને એટલી બધી સારી ડિઝાઇન કરતા નથી આવડતી, પણ આપણે એટલું સમજી જઈએ કે રજિસ્ટ્રેશન પેજમાં આવું કંઈક હોય અને લાસ્ટમાં તમે એવું લખો એપ્લિકેશનનું નામ @2021. એટલું કંઈક કોપીરાઇટ વાળું ને બધું તમે અલગ અલગ લખી શકો. અને અહીંયા લોગિનની નીચે એકાદ લોગો આપણે મૂકીએ, પોતાનો એપ્લિકેશનનો લોગો જેવું. તો આ ટાઈપની આપણી જનરલી એપ્લિકેશન હોય. તો હવે આ એપ્લિકેશન જ્યારે બનાવીએ ત્યારે આપણે કેટલા કમ્પોનન્ટની અને કઈ રીતે જરૂર પડે અને લિનિયર લેઆઉટમાં આપણે કઈ રીતે બનાવી શકીએ તો એ જોઈએ. તો પહેલો કમ્પોનન્ટ છે તે મારો લોગિન છે. એક કમ્પોનન્ટ આ છે. બીજો કમ્પોનન્ટ મારો ઇમેજ છે. ત્રીજો કમ્પોનન્ટ મારો યુઝર નેમ છે. ચોથો કમ્પોનન્ટ મારો ટેક્સ્ટ બોક્સ છે. પાંચમો કમ્પોનન્ટ મારો પાસવર્ડ છે. છઠ્ઠો કમ્પોનન્ટ મારો પાસવર્ડનો ટેક્સ્ટ બોક્સ છે. સાતમો કમ્પોનન્ટ મારો ફોરગેટ પાસવર્ડ છે. આઠમો કમ્પોનન્ટ મારો લોગિન છે. નવમો કમ્પોનન્ટ મારો રજિસ્ટર ફોર ન્યૂ યુઝર છે. 10મો કમ્પોનન્ટ મારો એપ્લિકેશન ઇન્ફોર્મેશન છે. તો મેં 10 અલગ અલગ કમ્પોનન્ટને લિનિયર લેઆઉટમાં લઈને કરી શકીશ. તો તમે જુઓ તો મેજરલી બધા કમ્પોનન્ટ કઈ રીતે ડિવાઈડ થયેલા છે, ટોપ ટુ બોટમ જતા છે. ડિફોલ્ટ બધા જ કમ્પોનન્ટ એકની નીચે એક છે, પણ ખાલી આ હું એક બ્લોક છે તેને હાઇલાઇટ કરું તો એ બ્લોકમાં એક જગ્યાએ બે કમ્પોનન્ટ છે. જ્યાં એક જ કમ્પોનન્ટ લિનિયર લેઆઉટ એક લાઇનમાં એક જ કમ્પોનન્ટ આપે ત્યાં બે કમ્પોનન્ટ સેટ છે. તો બે કમ્પોનન્ટ જ્યારે હોય ત્યારે આપણે કઈ રીતે લેવું, તો જ્યારે બી આપણે લિનિયર લેઆઉટમાં આ મારી સ્ક્રીન છે, જ્યારે બી લિનિયર લેઆઉટમાં આપણે વર્ટિકલ કરીએ ત્યારે એક કમ્પોનન્ટની નીચે આપણે બીજો કમ્પોનન્ટ લઈ શકીએ અને એની જ નીચે આપણે
ત્રીજો કમ્પોનન્ટ લઈ શકીએ. પણ મારે એવું કરવું છે કે ભાઈ એક કમ્પોનન્ટની બાજુમાં બીજો કમ્પોનન્ટ, આ કમ્પોનન્ટ છે એની બાજુમાં 3 કમ્પોનન્ટ મારે મૂકવા છે મારી મરજીથી. તો એવું કરવું હોય તો લિનિયર લેઆઉટમાં એવું કહેવાય કે એક લિનિયર લેઆઉટની અંદર તમે બીજો લિનિયર લેઆઉટ લો તો તમે આ વસ્તુ અચીવ કરી શકો. તો કઈ રીતે કરી શકીએ તો આપણે જોઈએ. આખી મારી સ્ક્રીન છે તે લિનિયર લેઆઉટ છે. પછી મેં શું કર્યું, એને સબ પાર્ટમાં ડિવાઈડ કરી દીધી. એ સ્ક્રીનને મેં શું કરી, સબ સ્ક્રીન બનાવી કે જે સબ સ્ક્રીન શું કરશે કે ભાઈ આટલો એક નવો એની અંદર લિનિયર લેઆઉટ બનાવશે. જે અહીંયા મેં કોડમાં બનાવ્યો છે આ મારો ઓલરેડી એક લિનિયર લેઆઉટ છે, એની નીચે એક બીજો લિનિયર લેઆઉટ બનાવ્યો છે. પહેલો લિનિયર લેઆઉટ હતો વર્ટિકલ કે જે ટોપ ટુ બોટમ કામ કરતો હશે. હવે બીજો લિનિયર લેઆઉટ હું એની અંદર લઈશ જે વર્ટિકલ ફોર્મમાં હોરિઝોન્ટલ ફોર્મમાં કામ કરતો હશે. એટલે આ લિનિયર લેઆઉટની અંદર હું જેટલા બી ડેટા નાખીશ ને તે ડેટા કઈ રીતે એડ થતા હશે, આ રીતે. આ લિનિયર લેઆઉટની ડેટા તમે પહેલો ડેટા નાખશો આ લિનિયર લેઆઉટની અંદર તો અહીંયા એડ થશે, બીજો તમે નાખશો તો અહીંયા એડ થશે, ત્રીજો તમે નાખશો તો અહીંયા એડ થશે. હવે આ લિનિયર લેઆઉટની બહાર એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા હું કંઈ બી નાખીશ ને તો બધું ટોપ ટુ બોટમ લેફ્ટ ટુ રાઈટ જશે. પણ એની નીચે હું જેવો જઈશ ને અને નવા કમ્પોનન્ટ નાખીશ ને એટલે હું આવી રીતે ફરીથી જૂની સ્ટાઇલમાં ચાલુ થઈ જઈશ. એટલે જ્યારે બી મારે સ્ક્રીનની અંદર ટોપ ટુ બોટમ જતી વખતે લેફ્ટ ટુ રાઈટ કમ્પોનન્ટ હોય એક કરતાં વધારે તો એને મારે લિનિયર લેઆઉટની અંદર બતાવી દેવાના. અને એની પ્રોપર્ટી હું શું લખીશ તો ઓરિએન્ટેશન ઇક્વલ્સ ટુ હોરિઝોન્ટલ. મારે આવું કરવું હોય તો ઓરિએન્ટેશન ઇક્વલ્સ ટુ હોરિઝોન્ટલ લખીશ. અને જ્યારે મારે બોટમ ટુ અપ જવું હશે ત્યારે મેં ઓરિએન્ટેશન ઇક્વલ્સ ટુ વર્ટિકલ લઈશ. આમાં કોઈને કંઈક સવાલ ખરી? એવરીવન નો સર. ક્લિયર છો બધા? હા સર. હેલો, સર. ઓકે. હા. તો લિનિયર લેઆઉટ આ રીતે કામ કરે અને આપણે હાલમાં લિનિયર લેઆઉટને જ જોવાનો છે. બાકી બધા લેઆઉટની જ્યારે જરૂર પડશે ત્યારે હું એના વિશે સમજાવીશ. પણ લિનિયર લેઆઉટનું બિહેવિયર આ રીતનું છે. તો હવે આપણે લોગિન પેજની ડિઝાઇન તો જોઈ લીધી પેન્ટમાં. એ જ ડિઝાઇનને આપણે એન્ડ્રોઈડમાં અચીવ કરવાની છે. બાકી બધા પોતાની બુકમાં આ રીતની ડિઝાઇન અને સ્ટાઇલ કરી દો. 2 મિનિટમાં આપણે ફરીથી ચાલુ કરીએ. અત્યારે ખાલી તમારી રીતે ડિઝાઇન દોરી કાઢો પોતાની બુકમાં અને પછી તમારે એના વિશેનું આપણે કોડિંગ જોવાનું છે. એટલે ડિઝાઇનિંગનું કોડિંગ XMLમાં કઈ રીતે અચીવ કરી શકીએ.
ઓકે, થઈ ગયું બધાનો આઈડિયા આવી ગયો કઈ રીતનું લોગિન પેજ બનાવશું આપણે? હા સર. તો હવે આના પરથી બીજો બી તમને આઈડિયા આવી જવો જોઈએ કે આના પછી જેટલી બી આપણે એપ્લિકેશનની સ્ક્રીન બનાવશું તે આપણે પેઇન્ટ અથવા બીજા સોફ્ટવેરમાં પહેલા ડિસ્કસ કરશું અને ત્યાર પછી એન્ડ્રોઈડમાં બનાવશું કે જેથી કરીને તમારું બી પિક્ચર ક્લિયર થાય, કઈ રીતે કયા કમ્પોનન્ટ મૂકવાના થાય અને એક ક્લિયર વિઝન આવી જાય કે કમ્પોનન્ટને ક્યાં ગોઠવવાનો છે, કેટલા કેટલા કમ્પોનન્ટ લેવાના છે અને એના વિશેની આપણને ઇન્ફોર્મેશન મળી જાય. હવે આમાં હું જોવા જાઉં તો એક ટેક્સ ઇન્ફોર્મેશન છે, આ જે છે ઇમેજ છે, પહેલો કમ્પોનન્ટ છે તે મારો ટેક્સ છે, બીજો કમ્પોનન્ટ છે તે મારો ઇમેજ છે, ત્રીજો કમ્પોનન્ટ પાછો ટેક્સ છે, ચોથો ટેક્સ બોક્સ છે, પછી અહીંયા હાઇપરલિંક છે, ટેક્સ વિથ હાઇપરલિંક છે, પછી લોગિન બટન છે, પછી મારું ટેક્સ વિથ હાઇપરલિંક છે અને એક આ નોર્મલ ટેક્સ છે. તો આટલા કમ્પોનન્ટને આપણે જોવાના છે અને આપણે એને આપણી રીતે સેટ કરવાના છે. હવે આપણી જોડે લિનિયર લેઆઉટ આ રીતે હોય અને આની સાથે બેઝિક પ્રોપર્ટી હોય, સ્કીમા અને બધું આમાં અસાઇન કરેલું હોય. આ 2-3 પ્રોપર્ટી અસાઇન કરેલી હોય જેથી આપણું લિનિયર લેઆઉટ આપણી એન્ટાયર સ્ક્રીન જેટલી જગ્યા રોકતો હોય અને એની અંદર બીજી 2 ખાસ પ્રોપર્ટી હોય, મેચ પેરેન્ટ, લેઆઉટ હાઇટ અને લેઆઉટ વિડ્થ. તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન મેચ પેરેન્ટ અને what is difference between match parent અને wrap content? તો ફોર એક્ઝામ્પલ આ તમારી સ્ક્રીન છે અને એ તમે જોયું કે એ સ્ક્રીનમાં લિનિયર લેઆઉટમાં એવું લખેલું હતું મેચ પેરેન્ટ. એટલે મેચ પેરેન્ટ એટલે એની ઉપરનો જે બી કોઈ હોય એની જેટલી બી સાઇઝ હશે એટલી સાઇઝનો. તો તમે જોયું કે કોડની અંદર લિનિયર લેઆઉટની ઉપર કોઈ નથી. તો લિનિયર લેઆઉટ એટલે શું થઈ ગઈ આપણી એન્ટાયર મોબાઈલની સ્ક્રીન અને એને મેં શું લખેલી છે મેચ પેરેન્ટ. મેચ પેરેન્ટ એટલે મારી જેટલી બી સ્ક્રીન હશે એટલી સ્ક્રીન આખી એ લેઆઉટ માટે ઓક્યુપાય છે. બરાબર. મેચ પેરેન્ટ એટલે એના પપ્પા જેટલી સાઇઝનું ગુજરાતીમાં કહીએ તો. ને પપ્પા કોણ? તો ભાઈ જ્યાંથી એ આવ્યો છે એની ઉપર જે છે, જે કમ્પોનન્ટની ઉપર કોઈ કમ્પોનન્ટ છે તે એનું પેરેન્ટ કહેવાય. તો મેચ પેરેન્ટ જ્યારે બી હું લખું ત્યારે એ એના પેરેન્ટની હાઇટ અથવા વિડ્થ જેટલું દેખાય. હવે હાઇટ એટલે આ રીતે જોવામાં આવે, સોરી, હાઇટનો દ્રષ્ટિકોણ આ રીતનો હોય અને વિડ્થનો દ્રષ્ટિકોણ આ રીતે હોય. થઈ ગયું. તમારી વિડ્થને આ રીતે જોવામાં આવે અને તમારી હાઇટ જે હતી તેને આ રીતે જોવામાં આવે. તો હવે કોઈ બી કમ્પોનન્ટમાં તમે લો, એ કમ્પોનન્ટને તમારે કઈ રીતે દેખાડવો છે તેમાં તમારે એનું મેચ પેરેન્ટ અથવા તો બીજી અલગ વસ્તુ કરી શકો. તો હવે હાઇટ તમારે જ્યારે બી મેન્શન કરો ત્યારે તમારે ફોકસ કરવાનું એની લંબાઈ કેટલી રહેશે અને વિડ્થ જ્યારે ડિસાઈડ કરો ત્યારે એની પહોળાઈ કેટલી રહેશે એના પર ડિસિઝન હોય. હવે જનરલી તમે 4 રીતે એની અંદર અલગ અલગ રીતે વેલ્યુ આપી શકો. પહેલી રીત છે સ્પેસિફિક વેલ્યુ આપી દેવી. આપણે HTMLમાં ભણ્યા હતા તે પ્રમાણે એને આપણે પિક્સેલ આપી શકીએ, 100 પિક્સેલ, 200 પિક્સેલ, 250 પિક્સેલ. પછી પિક્સેલની જેમ એક ડીપી આવે એને કહેવાય ડિસ્પ્લે પિક્ચર અથવા ડિસ્પ્લે પોઈન્ટ. તો અમુક એને ડિસ્પ્લે પોઈન્ટ આપવામાં આવેલા હોય એ પોઈન્ટ વાઇઝ તમે એની સ્ક્રીન એટલે તમારા કમ્પોનન્ટની હાઇટ અથવા વિડ્થ ડિફાઇન કરી શકો. એટલે એમાં શું થઈ ગયું કે તમે ફિક્સ સાઇઝ આપી દો એટલા સાઇઝનું એ તમને દેખાય. હાઇટ અથવા વિડ્થની વાત કરું છું આપણા કમ્પોનન્ટની. હું ફિક્સ સાઇઝ આપું તો એ કમ્પોનન્ટની હાઇટ અને વિડ્થ એ પ્રમાણેની મને દેખાય. આપણે પ્રેક્ટિકલ બી જોતા જઈએ એટલે જેથી તમને થોડો આઈડિયા બી આવે હું કહેવા શું માંગુ છું.
હવે ફોર એક્ઝામ્પલ અહીંયા એક બટન લઈ લો. બટનથી તમને આઈડિયા સારો આવશે. બટન એની મેં વિથ લઈ લીધી. વિથ એટલે પહોળાઈ 250 ડીપી. એન્ડ્રોઈડની ભાષામાં પિક્સેલ કરતા ડીપી વધારે કારગર હોય. અહીંયા લઈ લીધું 250 ડીપી. તો મારું બટન 250 બાય 250 માં ડિવાઈડ થઈ ગયું. હવે મેં લિનિયર લેઆઉટ છું તો બધાને આઈડિયા છે જ કે લિનિયર લેઆઉટની અંદર ટોપ ટુ બોટમ ચાલુ થવાનું છે. હવે મેં આને આની ગ્રેવિટી સેન્ટર આપી દો અને લેઆઉટ ગ્રેવિટી સેન્ટર આપી દો. તો આની હાઈટ અને વિથ હું આ રીતે આપી શકું. પછી એને ટેક્સ અલાઇનમેન્ટ સેન્ટર કરવાની ટ્રાય કરું તો તમે એની લેઆઉટ ગ્રેવિટી આ રીતે હાઈટ અને વિથ તમે એની આપી શકો. તો અત્યારે મેં શું કરી એની ફિક્સ હાઈટ ને વિથ આપી. તો એ અલગ અલગ મોબાઈલ પ્રમાણે અલગ અલગ દેખાશે. તમારો નાનો મોબાઈલ હશે તો એ રીતનું દેખાશે. કોઈકનો બહુ મોટો મોબાઈલ હોય તો એ રીતે દેખાશે. એટલે આને લીધે શું થશે, એક ફિક્સ સાઇઝ આપવાથી મોબાઈલના વેરિએશન થાય તો એનું આઉટપુટ આખું બગડી જાય. એટલે ક્યારે બી એની ફિક્સ સાઇઝ નહીં અપાય. તો સેકન્ડ ઓપ્શન મારી પાસે શું છે, મેચ પેરેન્ટ અને વ્રેપ કન્ટેન્ટ. તો મેચ પેરેન્ટ એટલે તમે અહીંયાથી હું જો વિથ એને મેચ પેરેન્ટ આપું તો એ શું કરશે, પોતાના પેરેન્ટ જેટલી વિથ લઈ લેશે. અને હવે હાઈટ અને મેચ પેરેન્ટ આપીશ તો પોતાના પેરેન્ટ જેટલી હાઈટ અને વિથ લઈ લેશે. તો મારે શું આપવું જોઈએ કે જેથી મારા કમ્પોનન્ટ થોડું હું વ્યવસ્થિત જોઈ શકું. તો વ્રેપ કન્ટેન્ટ એ કમ્પોનન્ટ જેટલી જગ્યા ઓક્યુપાય કરી શકતો હોય એટલી જ જગ્યા એને આપવી. ફોર એક્ઝામ્પલ કોઈ એક માણસ છે તે 6 ઇંચનો છે અને એની કંઈક પહોળાઈ છે 20 ઇંચ, સોરી એની જે પહોળાઈ છે તે હવે સમજો કે તમે 4 ઇંચ જેવી છે તો એને 4 ઇંચ જેટલી જગ્યા આપવી. જો બીજો કોઈક આવ્યો એની જગ્યાએ અને એની 8 ઇંચની છે તો ઓટોમેટિકલી એને 8 ઇંચની આપવી. એટલે વ્રેપ કન્ટેન્ટ એ શું છે કે ડાયનામિકલી એની વિથ અને હાઈટ માપી લે કે આને આટલી જગ્યાની જરૂર પડશે, અને જો વધારે જગ્યાની જરૂર પડે તો ઓટોમેટિકલી એને વધારે જગ્યા બી આપી દે. તો અહીંયા બી હું શું કરી દઉં, વિથની જેમ હાઈટને બી વ્રેપ કન્ટેન્ટ કરી દઉં કે જેની મદદથી શું છે કે એ કમ્પોનન્ટ એકચ્યુઅલી કેટલી જગ્યા રોકવાનો છે એટલી જ જગ્યા એને અસાઇન થાય. હવે મારે કંઈ બી બટનની અંદર ટેક્સ લખવા હોય તો અહીંથી હું ટેક્સ ટાઈપ કરું તો એન્ડ્રોઈડ ટેક્સ કરીને એક પ્રોપર્ટી આવશે. એના પર ક્લિક કરીને આપણે લોગિન કરીને આપણે એક બટનનું નામ લખી દઈએ તો એની સાઇઝ બધી વધી ગઈ. લોગિન બટન લખું
તો એની સાઇઝ વધી ગઈ. ઓટોમેટિકલી એના કમ્પોનન્ટની જેટલી બી સાઇઝ હશે એ પ્રમાણે આપશે. હવે એની જ્યારે પોઝિશન આપણે બદલવી હોય તો એને ગ્રેવિટી નામના કમ્પોનન્ટથી આપણે બદલી શકીએ. ઓકે, આ રીતે આપણે અલગ અલગ રીતની ગ્રેવિટી સેટ કરી શકીએ કે બટન આવી ગયું સેન્ટરમાં. હવે આને રન કરીએ. હજુ રન થાય છે. યસ, કોઈક એરર બતાવે છે. ઓકે, આપણે આ બધી વસ્તુ કાઢી દીધી છે અને એનો કોડ લખ્યો છે એટલા માટે એ કહે છે કે તમારે કોડ બી કાઢી દેવો પડે. જેટલી જેટલી વસ્તુ આપણે બતાવેલી હતી એ બધીને આપણે ડિલીટ કરી દીધી. એટલે એમ કે જેના માટે બતાવેલી હતી તે જ નથી અવેલેબલ, તો આ વસ્તુને બી તમે ના યુઝ કરી શકો. આવી ગયું અહીંયા લોગિન બટન. આ જો લોગિન બટનમાં છે ને ઉપરની સાઈડ જતું રહેલું છે કેમ કે આપણે લેઆઉટ ગ્રેવિટી પેલામાં આપેલું છે. હવે અહીંયા ટેક્સ્ટ પર ફોકસ કરજો. જેવું રન થઈને આવી ગયું સેન્ટર પર, તો આ રીતે તમે સેટ કરી શકો. હવે મારે wrap container અને match parent નો આઈડિયા આવી ગયો બધાને? યસ સર. હવે ફોર એક્ઝામ્પલ એવું છે કે આ બટનની સાઈઝ હજુ નાની છે પણ મારે થોડી એને મોટી કરી દેવી છે અથવા તો થોડી જાડી કરવી છે. તો એના માટે આપણી પાસે આવે પેડિંગ. અને પેડિંગ મેં લખી દઉં 10 ડીપી, તો એ શું થઈ જશે? થોડો જાડો થઈ જશે. 50 ડીપી લખું એટલે તમને આઈડિયા આવે કેટલો જાડો થાય. તો તમે થોડો એને વ્યવસ્થિત જાડો કરવો હોય તો 10 થી 15 ડીપી તમારે મૂકી દેવાનું કે જેથી થોડું એ બટન કમ્પેરેટિવલી પહેલા કરતા થોડું સારું લાગે. તો પેડિંગનું કામ શું છે? અંદરથી ફૂલવવાનું. સમજો, પેડિંગ એટલે આપણા શરીરમાં અંદરથી ફૂલ, જેમ કે પેટ છે તે આપણું પેડિંગ કહેવાય, જસ્ટ ફોર એક્ઝામ્પલ. અને માર્જિન છે તે શું છે કે આપણી એક બેગ છે અને બેગને જ્યારે આપણે દબાવીએ ત્યારે આપણું માર્જિન થાય. લાઈક હવે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે મારી આખી સ્ક્રીન હતી, મારી વિથ છે તે મેચ પેરેન્ટ છે, સમજો. હવે મારે શું કરવી છે? મારી વિથને થોડી સુકુડવી છે, તો હું શું યુઝ કરીશ? માર્જિન. અને માર્જિન લખી દઈશ 15 ડીપી. તો એને શું કરી? થોડી બહારથી દબાવી દીધી. અને પેડિંગ શું કરે? અંદરથી એને દબાવે. પણ સૌથી વધારે પાવર કોની પાસે છે? બહારથી દબાવવા વાળા પાસે પાવર છે. એટલો કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનો. હવે ફોર એક્ઝામ્પલ મેં એને બહારથી 85 ડીપી દબાવી દીધું તો દબાઈ ગયું. પછી બહારથી એને મેં 150 ડીપી દબાવ્યું તો દબાઈ ગયું. ભલે પેડિંગ એને ગમે તેટલી વસ્તુ કીધેલી, પણ તમે જેટલું બહારથી દબાવ્યું તે રીતે એ દબાઈ જશે. તો માર્જિન એટલે બહારથી દબાવવું અને પેડિંગ એટલે અંદરથી થોડું ફૂલાવવું. આ મગજની અંદર સેટ થઈ ગયું તો ક્યારે પેડિંગ અને માર્જિનનો પ્રશ્ન તમને નહીં આવશે. હવે પેડિંગ 4 રીતના આવે, એટલે ટોટલ 5 આવે. એક પેડિંગ કે ચારે બાજુથી કરે. બીજો પેડિંગ સ્પેસિફિકલી તમારે બોટમમાંથી કરવો છે, લેફ્ટમાંથી કરવો છે, રાઈટમાંથી કરવો છે કે એન્ડ પરથી કરવો છે, ટોપ બોટમ.
લેફ્ટ રાઈટ તમારે જે ટાઈપનું પેડિંગ આપવું હોય તે આપી શકો, અને જે જનરલ આપો તે ચારેયને લાગુ પડે. માર્જિનમાં બી સેમ ટોપ બોટમ આપી શકો, લેફ્ટ રાઈટ આપી શકો, પણ નહીં આપો તો બધાને સેમ જાય. તો માર્જિન અને પેડિંગમાં આઈડિયા આવી ગયો બધાને. મગજમાં યસ હવે સર. પિક્ચર ડ્રો થઈ જવું જોઈએ કે જ્યારે મારે જે કરવાનું હોય ત્યારે હું એ રીતનું પેડિંગ અને માર્જિનમાં કરું. રેપ કન્ટેન્ટ મેચ પેરેન્ટનો આઈડિયા આવી ગયો. મેચ પેરેન્ટ એટલે એની સ્ક્રીન જેટલો, અને રેપ કન્ટેન્ટ એટલે એની સાઇઝ જેટલો. તો અહીંથી શું કરું છું, 15 એને પેડિંગ આપી દઉં છું, અને માર્જિન બી 15 આપી દઉં છું. 15 માર્જિન આપી દઈએ કે જેથી થોડું બેટર બી લાગે અને ખરાબ બી નહીં લાગે. ત્યાર પછી ટેક્સ તો મેં આપી દીધો. મારે ટેક્સનો કલર બદલવો હોય તો ટેક્સ કલર, અને ટેક્સ કલર મારે કંઈ પણ રાખવો હોય તો હું રાખી શકું. બાય ડિફોલ્ટ વ્હાઇટ રાખવો હોય તો FFF કરી દેવાના. બેકગ્રાઉન્ડ કલર બદલેલો હોય તો બેકગ્રાઉન્ડ કલર તમારે બ્લેક રાખવો છે તો બ્લેક કલર સેટ કરી શકો. ટેક્સ્ટ સાઇઝ વધારવી હોય તો ટેક્સ્ટ સાઇઝ, ટેક્સ્ટ સ્ટાઇલ બોલ્ડ આપણે લઈ લઈએ. ટેક્સ્ટ સાઇઝ આવે. ટેક્સ્ટ સાઇઝ એટલે આ જે લોગિન નાનું દેખાયું છે એને મારે મોટું કરી દેવું હોય તો હું એને મોટું કરી શકું. 20 નથી, 20 થી મોટું કરવું છે 25. તો 25ની સાઈઝનું મેં કરી દીધું. હવે અહીંયાથી હું રન કરવાની ટ્રાય કરું. આ રીતનું લોગિન બટન બની ગયું. હવે મારે શું કરવું છે, લોગિન બટન અને સ્ક્રીન વચ્ચે છે ને બહુ ગેપ છે. તો હું શું કરીશ, લેઆઉટ મર્જિન છે ને એમાં ટોપ 50 ડીપી કરી દઈશ, અને લેઆઉટ માર્જિન ત્યાંથી હટાવીને
અરે રે, આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ભૂલી ગયેલા. ઓરિએન્ટેશન હોરિઝોન્ટલ ફોર્મેટમાં હોય તો શું કરે, બીજો કમ્પોનન્ટને લેફ્ટી રાઈટ કરે એટલે એને ડીપી ને બધું જ નહીં આપે. ઓરિએન્ટેશન આપણે ડિફોલ્ટ હોરિઝોન્ટલ લીધેલું એટલે આ બધી એક્શન પરફોર્મ નહીં થતી, સેન્ટર વાળું ને બધું એટલે નહીં થતું હતું. ના હવે થઈ જશે. હું ક્યારનો વિચાર કરું કે એપ્લિકેશનમાં ઇસ્યુ છે કે મારા કોડિંગમાં ઇસ્યુ છે. મેં કહું બંને તો ઓકે છે. ચાલો અહીંથી આપણે બટનને થોડું નીચે લાવવું હશે તો લાવી શકશું. તો આના પરથી બધાએ ધ્યાન રાખવાનું કે જો ઓરિએન્ટેશનમાં આપણા લોચા હશે ને તો આપણી 50% ઇફેક્ટ આપણી અપ્લાય જ નહીં થશે. તો હંમેશા ઓરિએન્ટેશનનું ધ્યાન રાખવું. વર્ટિકલ ઓરિએન્ટેશન હતું એનો મતલબ શું છે કે ભાઈ એના માટે આખી સ્ક્રીન જ અવેલેબલ છે, પછી ભલે ને ગમે ત્યાં મુકાય. એટલે એને ગ્રેવિટી વાળો બી જે ઇસ્યુ આવતો હતો તે એને લીધે આવતો હતો, અને ગ્રેવિટી એટલે અપ્લાય નહીં થતી હતી. હવે આની સાઈઝ વિથની સાઈઝ બી મેચ પેરેન્ટની બદલે રેપ કન્ટેન કરી દઉં, અને હવે મારે એને સેન્ટરમાં લાવવું હોય તો સિમ્પલી એની જે ગ્રેવિટી છે તેને મારે ખાલી સેન્ટર કરવાની આવે, લેઆઉટ ગ્રેવિટીને. આવી ગઈ. બીકોઝ ઓફ હોરિઝોન્ટલ ઓરિએન્ટેશન એના માટે એ વસ્તુ નહીં થતી હતી, પણ જેવી રીતે આપણે એને કાઢી દીધું અને આ લઈ લીધું એટલે આપણા માટે હવે થઈ જશે. તો આ એની બેઝિક પ્રોપર્ટી છે. કોઈ બી પોતાની રીતે સ્ક્રીનશોટ પાડી લેજો, અને જેથી કરીને તમને આ બેઝિક પ્રોપર્ટીનો તો આઈડિયા આવી જાય. તો હવે લોગિન બટનની અંદર આપણે શું શું વિચારેલું ફરીથી એકવાર નજર મારીએ. તો એક લોગિન બટન હતો જે આપણે બનાવી દીધો, અને એની સાથે ઘણી બધી પ્રોપર્ટીને બી ડિસ્કસ કરી દીધી. હવે વન બાય વન આપણે સ્ક્રીન ડિઝાઇન કરવાની ચાલુ કરીએ. પહેલું છે લેબલ. તો લેબલ માટે આપણે શું લેવું પડે, ટેક્સ્ટ વ્યૂ. અત્યારે હું કલર ને બધા પર નથી જોતો, પછી આપણે શાંતિથી કલર પર બી એક વખત ચર્ચા કરશું. પહેલા મને જોઈશે ટેક્સ્ટ વ્યૂ. મારે કોઈ પણ ટેક્સ્ટ નાખવું હોય તો અહીંયાથી ટેક્સ્ટ વ્યૂ આવે, તો હું અહીંથી ટેક્સ્ટ વ્યૂ લઈ લઈશ. ટેક્સ્ટ વ્યૂની વિથ હવે મને ખબર છે મારે આખી સ્ક્રીન નથી જોઈતી, જેટલી જગ્યા રોકે એટલી જ જોઈએ, તો વ્રેપ હાઇટ બી વ્રેપ. ટેક્સ્ટ જે લખવો હોય તેને ટેક્સ્ટ કહેવાય. ટેક્સ્ટ મારે લખવો છે લોગિન પેજ. એનું અહીંયા મેં ઓલરેડી બધું આપેલું જ છે, તો એની સાઇઝ સ્ટાઇલ ને બધું આપી દઉં છું કોપી કરીને. કલર થોડો ડાર્ક આપું કે જેથી દેખાય, અને એનું અલાઇનમેન્ટ સેન્ટર આપી દઉં. હવે આ લોગિનનું બટન છે, અને હું અહીંયા પેન્ટમાં જોઉં તો એના વચ્ચે થોડી ગેપ છે, અહીંયા આટલી ગેપ છે. એ બંને વચ્ચે મને અમુક લેવલની ગેપ જોવા મળે છે. તો હું એ ગેપ માટે શું કરીશ, તો હવે આપણને ખબર છે કે ગેપ જે જોઈતી હોય ટોપ સાઈડથી એને આપણે નીચે લાવવું હોય તો આપણને માર્જિનનો યુઝ કરશું. માર્જિનથી આપણે એને દબાવવું હોય તો ટોપથી દબાવીએ, ટોપથી આપણે એને 100 dp દબાવીએ તો શું થાય, ઓકે. તો મારી જે જોઈતી હતી તે પોઝિશને હું એપ્રોક્સિમેટ આવી ગયો. 100 dp નીચે મને દેખાશે. ત્યાર પછી મારે શું જોઈએ છે, અહીંયા ઇમેજ. તો ઇમેજ માટે કંઈક ઓપ્શન છે, જોઈ લઈએ. ઇમેજ વ્યૂ હશે, આઈ લખીએ, એમ ઇમેજ વ્યૂ છે. ઇમેજ બટન બી છે. ઇમેજની સાથે કોઈક બટન રાખવું હોય તો ઇમેજ બટન બી આવશે, એને ફ્યુચરમાં જોઈશું. અત્યારે આપણે ઇમેજ વ્યૂને જોઈએ છીએ. બધાને મારો અવાજ સંભળાય છે ને? જઈને હા કહેતા રહેજો. ઓકે. ઇમેજ વ્યૂમાં બી સેમ વ્રેપ કન્ટેન્ટ. અત્યારે આપણે કોઈ ઇમેજ આપણે નથી લેવો, એટલે એસઆરસીમાં જો ડિફોલ્ટ ઇમેજ કોઈ બી હોય તે ઇમેજને આપણે લઈ લઈએ. આપણી એપ્લિકેશન છે એના લોગોને જ અત્યારે આપણે લઈ લઈએ. જેવી રીતે તમને ખ્યાલ હોય તો આઈએમજી ટેગની અંદર એસઆરસી નામનો એટ્રીબ્યુટ આવતો કે જેની અંદર તમે ઇમેજ લઈ શકતા હતા. તો આમાં બી
આઈએમજી ની બદલે ઇમેજ વ્યૂ છે અને ઇમેજની લોકેશન માટે એસઆરસી છે. અને પછી કઈ રીતે બદલાય ને એ બધું થોડું આપણે ડિટેલમાં જોઈશું કે પોતાનો ઇમેજ કઈ રીતે થાય. પહેલા એને ડિઝાઇન કરી લઈએ અને એક એસઆરસી નામનો ટેગ આવે કે જેની મદદથી આપણે કરી શકીએ. આનું બી ઓરિએન્ટેશન સેન્ટર લાવવાનું છે. તો ગ્રેવિટી કોને લેઆઉટ ગ્રેવિટી સેન્ટર, તો ઇમેજ આવી ગયું. હવે ઇમેજ અને ટેક્સ્ટ વચ્ચે થોડી જગ્યા રાખવી છે, તો હું શું કરીશ, ઇમેજને થોડું ઉપરથી નીચે લાવવાની ટ્રાય કરીશ. ઉપરથી નીચે લાવવું હોય તો માર્જિન ટોપ કેટલું આપી દઈશ, 10 dp. તો ઇમેજ અને ટેક્સ્ટ વચ્ચે થોડું ડિફરન્સ થઈ જાય. થોડી વધારે આપવી હોય તો 15 dp આપી શકશું. હવે આપણે આ જે આખો બોક્સ છે એની ચર્ચા પછી કરશું. એના નીચેનું આપણે બધું લઈ લઈએ. તો ફોરગેટ પાસવર્ડ છે, તો પેલા માટે થોડી જગ્યા છોડીને આપણે બાકી બધાની ઇન્ફોર્મેશન ભરી લઈએ. ફોરગેટ પાસવર્ડ છે એ ટેક્સ્ટ વ્યૂ છે એમ જનરલી જોઈએ અને એની સાથે અંડરલાઈન છે. તો ટેક્સ્ટ વ્યૂ જ અત્યારે યુઝમાં લઈશું અને એની સાથે આપણે અંડરલાઈન કરી દઈશું અને એની બટન ક્લિક પર કોઈ પણ એક્શન લેવી હોય તો લઈ શકશું. ટેક્સ્ટ વ્યૂ, રેપ કન્ટેન્ટ આપણે આખી સ્ક્રીન જેટલી જગ્યા નથી રોકવી એટલા માટે ટેક્સ્ટ લખશું. ફોરગેટ પાસવર્ડ અને સ્ટાઇલ ને બધી આપણે હાલ પૂરતી આની આપી દઈશું. અને ગ્રેવિટી બી એની ટોપ લેવી પડશે, સેન્ટર લેવી પડશે. કલર આપણે બદલી કાઢીએ, એનો બ્લુ કરી દઈએ. બ્લુ જેવો થઈ ગયો. હવે ઇમેજ અને એના વચ્ચે મારે ગેપ કરવો છે, તો અત્યારે હું થોડો જ ગેપ રાખું કેમ કે એ બેની વચ્ચે બીજો કમ્પોનન્ટ આવવાનો છે. એટલે અત્યારે મેં માર્જિન ટોપ 15 લઈ લીધી છે. 25 લઈ લઈએ. ઓકે. તો અત્યારે ફોરગેટ પાસવર્ડને આપણે આ રીતે રાખીએ છીએ. ફોરગેટ પાસવર્ડની નીચે આપણી પાસે બટન છે, તો બટનની ડિઝાઇન રેડી છે. તે જ રીતે રજિસ્ટર ફોર ન્યૂ યુઝર અને એપ નેમ અને @20 છે. તો આપણે શું કરીએ, આને જ કોપી પેસ્ટ કરી દઈએ. ફોરગેટ પાસવર્ડની બદલે આનું નામ આપી દઈએ રજિસ્ટર ફોર ન્યૂ યુઝર.
તો આ મેં શું કર્યું કે મને ખબર છે કે મારી જેટલી બી બચેલી સ્ક્રીન છે ને એનો હું કંઈ યુઝ નથી કરવાનો, એટલે મેં શું કર્યું, આ ટેક્સ્ટ વ્યૂ ને મારી જેટલી બી બચેલી સ્ક્રીન છે ને, કેમ કે ઉપરની સ્ક્રીન તો ઓલરેડી ઓક્યુપાઈ થઈ ગઈ, તો બચેલી સ્ક્રીન એને આપી દીધી. અને બચેલી સ્ક્રીનમાં મેં શું લખ્યું કે એની ગ્રેવિટી બોટમ થઈ જાય અને એનો જે ટેક્સ્ટ છે તે સેન્ટરમાં દેખાય. એટલે શું, હંમેશા મારી એપ્લિકેશનનું જે આ પોર્શન છે ને તે સૌથી નીચે જ આવશે, ભલે ઉપર ઘણી બધી જગ્યા બી બાકી હોય. આ થોડું ડાયનામિક કોડિંગ કરેલું છે. આપણે સ્ક્રીન વાઇઝ ડિવાઈડ કરીએ તો આટલી સ્ક્રીન તો મેં ઓલરેડી બધા કમ્પોનન્ટને આપી દીધી, પણ હવે બચેલી જે સ્ક્રીન આવશે, ગમે ત્યારે જેટલી બી બચેલી હશે એટલી સ્ક્રીન આ ફૂટરને મળી જશે. તો મેં આ બચેલી સ્ક્રીન છે એને આપવા માટેનું લોજિક આ લગાડેલું છે. અને એની ગ્રેવિટી બોટમ કરી દીધી એટલે બચેલી સ્ક્રીનમાં સૌથી નીચે દેખાય અને એનું ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કરી દીધું. તો આ બધી પ્રોપર્ટીને આપણે જેટલી ટેસ્ટ કરશું ને એટલો આપણને આઈડિયા વધારે આવશે. હવે અહીંથી તમારી રીતે પોતાના કસ્ટમ કલર આપી શકો, તમને જે ગમે એ. રજિસ્ટ્રેશન માટે કોઈક ડાર્કિશ કલર આપી શકો. ફોરગેટ પાસવર્ડ માટે થોડો રેડ ટાઈપનો કલર આપી શકો. તો આ રીતે તમે અલગ અલગ કલર આપી શકો. હવે જે આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આજના સેશનનું, તે આપણું લિનિયર લેઆઉટની અંદર બીજો લિનિયર લેઆઉટ. હવે આ લેવો હોય ને તો તમે અહીંયાથી બે લિનિયર લેઆઉટ તમારે લેવા પડે. તમે સમજો તો કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ તો હું આને અહીંથી કોપી કરી દઉં અને પેસ્ટ કરવા જાઉં તો હું નવી સ્ક્રીન હો તો મારે આ રીતે બનાવવી પડે. તો મારે આ રીતે બનાવવી હોય તો મારે લિનિયર લેઆઉટને હોરિઝોન્ટલ ફોર્મમાં લેવું પડે. મેં તો લિનિયર લેઆઉટને ઓલરેડી વર્ટિકલ ફોર્મમાં બતાવી દીધું છે. તો હવે મારે હોરિઝોન્ટલમાં લેવું હોય તો શું કરવું પડે, લિનિયર લેઆઉટની અંદર એક નવું લિનિયર લેઆઉટ બનાવવું પડે કે જે હોરિઝોન્ટલ બને અને એની અંદર મારે બે કમ્પોનન્ટને એડ કરી દેવા પડે. તો હું શું કરીશ, આ મારું જે બટન છે એની ઉપર એક નવો લિનિયર લેઆઉટ લઈશ અને એટલું ધ્યાન રાખીશ કે એ લિનિયર લેઆઉટની વિથ મારે શું જોઈએ છે, આખી સ્ક્રીન જ જોઈએ છે. તો એની વિથ શું લઈશ, મેચ પેરેન્ટ. પણ હાઈટ કેટલી જોઈએ છે, બધી નથી જોઈતી. હાઈટ મારે મારા કમ્પોનન્ટ જેટલી જગ્યા રોકશે ને એટલી જ હું લઈશ. અને એનું ઓરિએન્ટેશન હું હોરિઝોન્ટલ રાખીશ. એટલે હવે એ જે લિનિયર લેઆઉટની અંદર હું કંઈ બી લખીશ, હવે જે બી લિનિયર લેઆઉટની અંદર લખીશ એ બધા કમ્પોનન્ટ લેફ્ટ ટુ રાઈટ ફોર્મમાં જશે. તો પહેલો કમ્પોનન્ટ મારો શું આવશે, ટેક્સ્ટ વ્યૂ, wrap contain text, username, text color black, text size 15 કે જેથી વંચાય, 18. અહીંયા ઝૂમ કરીને જોઈએ તો દેખાશે, યસ 18. અને માર્જિન લેફ્ટ આપી દઉં છું, લેફ્ટ સાઈડથી એને થોડું દબાવું 10 dp. તો અહીંથી થોડું 10 dp જેટલું દબાઈ ગયું. થોડું હજુ દબાવવું હોય તો 15 dp આપી શકીએ. 15 dp જેટલું એ ખસી ગયું. તો આ રીતનું મારું થઈ ગયું. હવે મારે બીજું શું જોઈએ છે, ટેક્સ્ટની અંદર કંઈક લખવું છે. તો ટેક્સ્ટની અંદર અહીંયા કંઈક લખવું હોય તો એડિટ ટેક્સ્ટ નામનો ઓપ્શન આવે છે, એને આપણે કહીએ ટેક્સ્ટ
ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ HTML માં કહીએ, પણ એન્ડ્રોઈડમાં એનું નામ એડિટ ટેક્સ્ટ આપો. તો એની વિથ તમે લઈ શકો wrap contain અથવા તો મેચ પેરેન્ટ. તો જનરલી આપણે શું લેવી જોઈએ, તમે કોઈક મને થોડું સજેસ્ટ કરશો? એની જે મારે વિથ લેવી હોય તો મારે એની વિથ કેટલી લેવી જોઈએ? wrap contain લેવી જોઈએ કે મેચ પેરેન્ટ લેવી જોઈએ? આપણામાંથી કોઈ બી સજેસ્ટ કરશો? યુઝર નેમની બાજુમાં હું જે એડિટ ટેક્સ્ટ લેવાનું છે એના પછી કોઈ બી કમ્પોનન્ટ આવવાનો છે મારી સ્ક્રીનમાં જોવા જવું તો? હા સર. કોણ આવવાનો છે ટેક્સ્ટ બોક્સની બાજુમાં? આ યુઝર નેમ છે એના પછી મેં ટેક્સ્ટ બોક્સ લીધું તો એની બાજુમાં કોઈ આવવાનું છે? ના સર. તો પછી આપણે એને શું કરીએ કે બાકીની બધી જ જગ્યા ઓક્યુપાય કરાવી દઈએ ને. હા સર. એટલે બાકીની બધી જગ્યા ઓક્યુપાય નહીં કરાવીએ તો એ થોડું નાનું રહેશે. બાકીની જગ્યા ઓક્યુપાય કરાવશું તો એ શું છે, યુઝર ગમે ત્યારે એનું નામ કેટલું નાખે તે આપણને ખબર નથી. યુઝરનું નામ નાનું બી હોય મોટું બી હોય. હવે એ એની રીતે બાય ડિફોલ્ટ યુઝરનું નામ નહીં નાખેલું હોય તો એની ફિક્સ જગ્યા લઈ લેશે wrap contain લઉં તો. અથવા તો એને સ્પેસિફિક ડીપી આપી દઈશ તો એટલા ડીપી જેટલી લઈ લેશે. પણ યુઝરનું નામ મોટું નહીં કર્યું તો શું થશે? તો યુઝરનું નામ માટેની જે જગ્યા આપણે ખાલી હતી તે બી વેસ્ટ જશે અને યુઝરનું નામ અંદર જતું રહેશે. તો એ થોડું ગંદુ લાગશે. આપણે પહેલા wrap contain લઈને જોઈ લઈએ અને પછી આપણે ડિસાઈડ કરીએ કે કયું લેવાય. તો જુઓ કેટલું નાનું આવી ગયું, કેમ કે એને ખબર છે કે અત્યારે એને કંઈ લખ્યું જ નથી. અને રન કરીને જોઈએ તો આપણને ખબર પડે કે wrap contain લેવાય કે બીજું કંઈ લેવાય. તો જોઈએ તો અહીંયા જો યુઝર નેમ છે અને પેલું ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટ છે તે તમે જેટલા બી લખો તે પ્રમાણે ડાયનામિક બનતું રહે તો આપણને ખરાબ લાગે. તો યુઝરને બી ખબર નહીં પડે લખવાનું ક્યાં છે. જેમ જેમ આ જાય તેમ તેમ એની સાઈઝે ઘટતી જાય. તો એની બદલે આપણે એની ફિક્સ સાઈઝ લઈએ. એની સાઈઝ લઈએ 250 ડીપી. એક ફિક્સ સાઈઝ લઈ લઈએ તો શું થશે, બાકીની જગ્યા છે તે બહાર જશે. ફોર એક્ઝામ્પલ કોઈકનું નામ આનથી મોટું હોય એવું સમજીએ કે તો કંઈક વસ્તુ એનથી મોટી હોય અથવા તો ફોન નાનો મોટો થતો હોય તો આ પ્રોબ્લેમ નડે. તો હવે એ 250 ની બદલે હું મેચ પેરેન્ટ લઈ લઉં અને માર્જિન માર્જિન રાઈટ છે મારું એને 15 ડીપી સુકોડી દઉં એટલે બહાર સ્ક્રીન સાથે ચોંટી નહીં જાય એવું દેખાય. તો કેવું લાગે એ જોઈએ. તો પ્રોપર અને એક પ્રોપર ટાઈપનું આપણે કહીશું. આની સ્ક્રીન આપણે મૂવ કરાવીએ તો બી આપણને પ્રોપર રીતે દેખાય. તો આ એક પ્રોપર ડિઝાઇન થઈ ગઈ આપણી યુઝર નેમનું નાખવા માટેની. એ જ રીતે આપણે પાસવર્ડ બી નાખવા માટેની ડિઝાઇન બનાવી શકીએ. તો આને અત્યારે હું જસ્ટ કોપી કરી દઉં અને એને આપણે સીધું પેસ્ટ કરી દઈએ કે જેથી કરીને આપણે ફરીથી નહીં નાખવું પડે. પણ આપણે એક ભૂલ કરીએ છીએ, જો અહીંયા હું કોપી કરીને પેસ્ટ કરું તો શું થશે, એને એ મને દેખાશે બી નહીં અને મારા કમ્પોનન્ટ આ રીતે થઈ જશે. કેમ કે અત્યારે હું જે બી કમ્પોનન્ટમાં એને કોપી કરીને પેસ્ટ કરવાની ટ્રાય કરું છું ને એ લિનિયર લેઆઉટ કમ્પોનન્ટ છે અને એની અંદર મેં લખેલું છે હોરિઝોન્ટલ. એટલે જે બી કમ્પોનન્ટ નાખીશ તે હોરિઝોન્ટલી જશે. તો મારે શું કરવું પડશે, એક કમ્પોનન્ટને જ આખો કોપી પેસ્ટ કરી દેવો પડશે. આ જે મારો કમ્પોનન્ટ છે એને જ હું આખો ફરીથી કોપી પેસ્ટ કરી દઈશ એટલે એ કમ્પોનન્ટની ડુપ્લિકેટ કોપી બની જશે. અને પછી અહીંયા શું લખીશ, પાસવર્ડ. અત્યારે ખાલી જસ્ટ મારું ડમી રેડી થઈ ગયું છે. પછી આપણે તમે કહો એ પ્રમાણે સજેશન લઈને થોડું અપડાઉન કરીએ. કેમ કે લોગિન બટન આટલું મોટું સારું નથી લાગતું, એને થોડું નાનું કરીએ. યુઝર નેમ અને પાસવર્ડની સાઇઝ થોડી બોલ્ડ કરી દઈએ કે જેથી આપણને વંચાય. પણ સૌથી ખરાબ જે ડિસએડવાન્ટેજ છે કે પાસવર્ડ લખીએ તો દેખાય. પાસવર્ડ લખીએ તો એના ટેક્સ્ટ નહીં દેખાવા જોઈએ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ. લોગિન બટનની સાઇઝ થોડી નાની કરીએ, યુઝર નેમને અને પાસવર્ડને થોડા આપણે બોલ્ડ કરીએ અને ફોરગેટ પાસવર્ડ છે તેને આપણે યુઝર નેમને પાસવર્ડની નીચે લાવવાનું છે અને થોડી જગ્યા બધા વચ્ચે રાખવાની છે. આપણે એવું કરીએ.
તો જેટલું બી જેના માટેનું હોય ને તેટલું કટ કરીને અહીંયા આપણે સ્ક્રીનમાં જોતા રહેવાનું. ઓકે, અહીંયા મારું પતી ગયું, એની નીચે મારે લાવવાનું છે તો આવી ગયું. હવે આની સાઈઝ મિનિમાઇઝ કરું તો અહીંયા મને સ્ક્રીનથી બી દેખાય. હવે મારું જે લેઆઉટ છે તે અને ઇમેજ વચ્ચે મારે જગ્યા કરવી છે તો મારે પર્ટિક્યુલર લેઆઉટ પકડવો પડશે. હું જો અહીંયા ટેક્સ્ટ બોક્સ અને કરીશ ને અને એમ લખીશ કે માર્જિન ટોપ 15 dp, તો શું થશે કે મારું યુઝર નેમ ટોપ થશે પણ મારી આખી મારું જે આ જે છે તે ટોપ નહીં થશે. એટલે જો હું અહીંયા હું એને માર્જિન આપણું માર્જિન ટોપ 15 છે ને એની બદલે 55 આપું એટલે તમને ખબર પડે. જુઓ, ટેક્સ્ટ બોક્સ એની જગ્યાએ રહ્યું અને યુઝર નેમ 55 ડાઉન થઈ ગયું. તો એની બદલે મારે શું કરવું પડશે? ટેક્સ્ટ વ્યૂ નહીં, મારે એની ઉપરનો જે લેઆઉટ છે એને 55 કરવું પડશે. તો એ જ રીતે આ લિનિયર લેઆઉટને હું કરીશ માર્જિન ટોપ 15 dp. તો નાવ લુક બેટર. લોગિન બટન છે એને આપણે જે પેડિંગ 15 આપ્યા છે એની બદલે 5 પેડિંગ કરી દઈએ. નાવ એ બી લુક બેટર. માર્જિન ટોપ છે તે આપણે ઘટાડીને 25 કરી દઈએ. ટેક્સ્ટ છે તેની સાઈઝ 20 થી ઘટાડીને 25 ની ઘટાડીને 20 કરી દઈએ. પેડિંગની સાઈડ 5 થી ઘટાડીને હજુ 15 કરીએ તો કેવી લાગે એ જોઈ લઈએ. ઓકે, ટેક્સ્ટની સાઈઝ આપણે આ રીતે આવે. પેડિંગ લેફ્ટ 15, પેડિંગ રાઈટ. લુક બેટર. રજિસ્ટ્રેશનની બી સાઈઝ 20 કરી દઈએ. જો અહીંયા તમે પિક્સેલ બી આપી શકો અને ડીપી બી આપી શકો, પણ પિક્સેલ અને ડીપી વચ્ચે બહુ ફરક છે. ડીપી બધા વચ્ચે કોમન રહે એટલે હું ડીપી આપવાનું પ્રિફર કરું. અહીંયા તમે જુઓ તો અહીંયા હું 20 લખીશ તો 20 પિક્સેલ, 20 ડીપી, 20 ઇંચ, 20 મીમી, 20 પોઈન્ટ, 20 સ્પેસ, તમારે જે બી આપવું હોય તે. પણ એન્ડ્રોઈડમાં હું જનરલી ડીપી યુઝ કરું કે જેથી તમારી ઇન્ફોર્મેશન તમને થોડી રાખે. હવે યુઝર નેમ ને પાસવર્ડ ને બોલ્ડ કરી દઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મારું જે પાસવર્ડ છે એની જે ઇનપુટ ટાઈપ છે તે મારે શું રાખવી છે? એ જે બી યુઝર ઇનપુટ કરે તે મારે શું રાખવું છે? હિડન ફિલ્ડ રાખવું છે. તો એને કહેવાય ટેક્સ્ટ પાસવર્ડ. એટલે હવે એમાં જે બી લખશું તે પાસવર્ડ ફોર્મમાં દેખાશે. રન કરીએ. શું થઈ? હા, હજુ થઈ નથી. નાવ લુક બેટર કમ્પેરેટિવલી પહેલા કરતા, અને લોગિન પેજ જેવું લાગે. અને આ જુઓ, એપ્લિકેશનનું નેમ ઓલવેઝ બોટમમાં જ આવશે. લોગિન બટન એની રીતે પ્રોપર છે. યુઝર નેમ આપણે લખીએ ભવ્ય શાહ, પાસવર્ડ લખીએ તો જે બી લખીએ તે આવી રીતે આવતો છે. અને આપણે ફીલ કરી શકીએ કે ઇટ્સ લાઈક એન એન્ડ્રોઈડ એપ્લિકેશન લોગિન પેજ. લાગે છે બધાને લોગિન પેજ જેવું થોડું લાગે એવું? યસ સર. તો આ જ રીતે આપણે લોગિન પેજનું કરવાનું છે. તો હવે જો હું આ નહીં બનાવતે તો મને આ બનાવવાનો પ્રોપર આઈડિયા નહીં આવતો, અથવા તો મને ટાઈમ વધારે લાગતે. તો ઓલવેઝ હું પહેલા આ બનાવું પછી હું આ બનાવું તો મારી ડિઝાઇન પ્રોપર બને. તો આના પરથી મને આ અચીવ કરતા બહુ ઇઝી પડે, પણ મારી આ જ નહીં હોય તો મને વાર લાગે. તો હવે જનરલી આપણે કઈ રીતે સ્ટેપ્સમાં જવાનું છે? તો પહેલા તમે કોઈ પણ સોફ્ટવેરથી તમારી સ્ક્રીન ડિસાઇડ કરો, પછી સ્ક્રીનના કમ્પોનન્ટને ડિવાઈડ કરો, કયો કમ્પોનન્ટની કઈ પોઝિશન આવશે એ જ વાઇઝ આપણે ગયા.
અને કમ્પોનન્ટ જો એક કરતાં વધારે એક જગ્યાએ આવે તો એને બીજા લેઆઉટમાં ડિવાઈડ કરો. લેઆઉટ આ ટાઈપના આવશે, હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ, હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ. હોરિઝોન્ટલ લેઆઉટ છે તો એની અંદર બધી વસ્તુ હોરિઝોન્ટલ ફોર્મમાં જશે. વર્ટિકલ લેઆઉટ છે તો એની અંદર બધી વર્ટિકલમાં જશે. તો આ રીતે આપણી ઇન્ફોર્મેશનો આવશે. તો મેજરલી આજની અંદર આપણે લોગિન પેજની ડિઝાઇનમાં શું શું જોયું તેનો થોડો એક બ્રીફ આઈડિયા લઈ લઈએ. અને આની સાથે હું આ જે ડિઝાઇન વાળું પેજ છે તે પેજ હું બધાને વોટ્સઅપ પર શેર કરીશ કે જેથી કરીને એમને બી બનાવવા માટે ઇઝીનેસ પડે. ખાલી આ એક ડિઝાઇન પેજ જ હું વોટ્સઅપ કરીશ જ્યારે તમે એપ્લિકેશન બનાવવાના હશો ત્યારનું. ટેક્સ્ટ બોક્સ લીધું એ પહેલા લિનિયર લેઆઉટ લઈ લીધેલો. લિનિયર લેઆઉટની મેં જે ઓરિએન્ટેશન આપ્યું વર્ટિકલ ઓરિજિન એટલે ટોપથી બોટમ જશે. પછી એક ટેક્સ્ટ વ્યૂ લીધો. ટેક્સ્ટ વ્યૂને માર્જિન ટોપ આપી દીધું એટલે જેથી એ ટોપ કરતા 100 ડીપી નીચે દેખાય. એને કલર આપી દીધો, સાઈઝ આપી દીધી, સ્ટાઇલ આપી દીધી. ઇમેજ વ્યૂ છે તો ઇમેજને બી સ્પેસિફિક એની જેટલી બી સાઈઝ હશે એટલી સાઈઝ આપી દીધી. પણ જનરલી ઇમેજમાં તમારે શું કરવાનું ખબર? ફિક્સ સાઈઝ આપી દેવાની. ફિક્સ સાઈઝ આપશો ને એનાથી શું થશે? બધાને ખબર છે કે અલગ અલગ ઇમેજની સાઈઝ અલગ અલગ હોય. જો તમે લેન્ડસ્કેપ મોડમાં પાડ્યો હોય તો અલગ સાઈઝ હોય, પોર્ટ્રેટ મોડમાં પાડ્યો હોય તો અલગ સ્ટાઇલ હોય, અથવા તો બીજા મોબાઈલમાંથી પાડ્યો હોય તો અલગ સ્ટાઇલ હોય. એટલે જ્યારે ઇમેજની વાત આવે ત્યારે જ ફિક્સ સાઈઝ આપી દેવાની કે ભલે ગમે તે મોડમાં પાડ્યું હોય, ઇમેજ મને આનાથી બહાર દેખાવો નહીં જોઈએ, ક્યાં તો આટલો જ દેખાવો જોઈએ. અથવા તો તમારે એની વિથ આપવી હોય ને તો વિથ તમારે આપી દેવાની મેચ પેરેન્ટ. અને હાઈટ તમારી રીતે 150 આપી શકો. પણ ગમે ત્યારે બી હાઈટ એની ફિક્સ નહીં આપવાની. જ્યારે તમારે આખી સ્ક્રીનમાં બતાડવો છે તો અલગ વાત છે. બાકી એની હાઈટ ને વિથ રેપ કન્ટેન નહીં આપવાની. અલગ અલગ ઇમેજની સાઈઝ અને ડિઝાઇન અલગ અલગ હોય એટલે આખો ડિઝાઇનનો લુક જ તમારો મરી જશે. એટલે બેટર ટુ બી જ્યારે બી ઇમેજમાં લો ત્યારે જ એક ફિક્સ સાઇઝનો યુઝ કરવાનો. તો આપણે આ એક જોયું. ઇમેજ લેવું હોય તો ઇમેજ વ્યૂ, કોઈક નોર્મલ ટેક્સ્ટ ડિસ્પ્લે કરવો હોય તો ટેક્સ્ટ વ્યૂ. લિનિયર લેઆઉટની અંદર અલગ લિનિયર લેઆઉટ લેવું હોય તો અલગ લિનિયર લેઆઉટ લઈ શકીએ કે જેની મદદથી એક લેઆઉટની અંદર આપણે એક કરતાં વધારે કમ્પોનન્ટ જે એક જ નાખતા હતા એની બદલે વધારે કમ્પોનન્ટ નાખી શકીએ. પછી એની હાઈટ વિથ નહીં જોયું, ફરીથી બીજો લિનિયર લેઆઉટ લીધો, પછી પાછું એક ટેક્સ્ટ વ્યૂ, એના કલરને થોડા ચેન્જ કર્યા, એક બટન લીધો, એની અંદર અલગ અલગ ટાઈપની સ્ટાઇલ લખી આપણે, ત્યાર પછી એક બીજો ટેક્સ્ટ વ્યૂ લીધો અને ત્યાર પછી આપણે બીજો ટેક્સ્ટ વ્યૂ લઈ લીધો. હવે હું ખાલી એક પેલું નેટ પર જોઈ લઉં, ખોટો હું સર્ચમાં ટાઈમ નથી બગાડતો એટલા માટે. હાઉ ટુ યુઝ અંડરલાઈન. તમને કંઈ ના મળે તો આ જ રીતે લખવાનું, હાઉ ટુ યુઝ અંડરલાઈન ઇન અ ટેક્સ્ટ વ્યૂ ઓફ એન્ડ્રોઇડ. તો આણે શું કીધું છે કે તમારે જો ટેક્સ્ટ વ્યૂમાં અંડરલાઈન લેવી હોય તો તમારે ટેક્સ્ટમાં યુ પાસ કરવો પડે. તો જોઈ લઈએ, યુ પાસ કરવાથી આવી જાય છે અંડરલાઈન. મારે ફોરગેટ પાસવર્ડની નીચે અંડરલાઈન લેવી હોય તો અહીંયા ટેક્સ્ટમાં યુ પાસ કરું તો એ મને અંડરલાઈન આપે છે. તો આ રીતે નથી આપતી. હું સ્ટ્રિંગમાં જઉં અને અહીંયા લખું ફોર્ક પાસ અને એણે જે મને કીધું એ જ રીતે હું ફોલો કરું. મારે જે લખવું છે એ લખી કાઢો.
હવે આ ફર્ક પાસવર્ડ મારે જો યુઝ કરવું હોય નોર્મલ ટેક્સની બદલે તો હું અહીંયાથી આખા ટેક્સનું કાઢી દઈશ અને મારું કેવું છે સ્ટ્રિંગ છે એટલે હું @string લખીશ અને મેં એનું નામ શું આપેલું છે ફર્ક પાસ તો આવી જાય છે. તો આ રીતે હું બહાર જે અહીંયા લખું છું તેમાં અંડરલાઈન કરું તે આવી જાય. તો એ જ રીતે ફર્ક પાસવર્ડની જેમ મારે શું કરવું પડશે આરઈજી ન્યૂ આરઈજી કમ્પ્લીટ. હવે બધાને બધું નહીં આવડતું હોય મે બી આવડતું હોય તો આપણે ભૂલી બી જઈએ તો એના માટે જ ઇન્ટરનેટ આપેલું છે ભગવાને એટલે ગૂગલ ભગવાને અને એમાં સ્ટેક ઓવરફ્લો હોય ને એની અંદર તમારા જેવી ઘણી બધી પ્રોબ્લેમો લોકોએ લખેલી જ હોય. કેન આઈ અંડરલાઇન ટેક્સ્ટ ઇન એન્ડ્રોઇડ લેઆઉટ? હાઉ કેન આઈ ડિફાઇન અંડરલાઇન ટેક્સ્ટ ઇન એન્ડ્રોઇડ લેઆઉટ XML ફાઇલ? તો એક આન્સર આપેલો છે ઇટ કેન બી અચીવ ઇફ યુ આર યુઝિંગ સ્ટ્રિંગ રિસોર્સ XML ફાઇલ. તો એમાં લખેલું જ છે કે તમે જો સ્ટ્રિંગ રિસોર્સ XML ફાઇલમાં તમે લખશો ને તો જ એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય. વિચ સપોર્ટ HTML ટેગ્સ લાઇક અ BINU. તો એ HTML ના અમુક ટેગને સપોર્ટ કરે છે. કોણ? સ્ટ્રિંગ XML ફાઇલ. તો નોર્મલ આમાં લખ્યું તો એ નથી સપોર્ટ કરતું પણ મેં આ વસ્તુ સ્ટ્રિંગ XML માં લખી તો એને સપોર્ટ કરી કેમ કે એને આપણને કીધું જ છે અને એને આપણે એક એક્ઝામ્પલ આપ્યું. ઇફ યુ વોન્ટ ટુ અંડરલાઇન સમથિંગ ફ્રોમ કોડ, જો તમારે જાવા સાઇડથી કોડ કરીને કરવું હોય તો તમે આ રીતે કરી શકો. અહીંયા તમને ગ્રીન ટીક આપેલું છે તો આપણને બધાને ખબર છે કે ઇન્સ્ટામાં અને એ બધામાં ઇન્સ્ટામાં ને બીજું કેવું હતું ટિકટોક આવ્યું તેમાં ને ટ્વિટરમાં ને બધામાં ટીક હોય તો એનો મતલબ એ ઓથેન્ટિકેટેડ હશે. તો આમાં બી કેવું આવે સ્ટેક ઓવરફ્લોમાં જેનો બી આન્સર પ્રોપર હોય અને સાચો હોય તેને ગ્રીન ટીક હોય અને એ ગ્રીન ટીકમાં આપેલું એનો મતલબ યુનિવર્સલ ટ્રુથ. આ વસ્તુ ટ્રુથ હોય તો જ એ લોકો ગ્રીન ટીક આપે. એટલે તમારે શું સમજવાનું કે આ આન્સર સાચો જ છે, આ સોલ્યુશન મારા માટે કરેક્ટ જ છે. તો આ રીતે તમે એનો યુઝ કરી શકો. તો જ્યારે બી તમને કંઈ ઇસ્યુ આવે તો ગૂગલ કરીને તમને તરત સોલ્યુશન મળી જશે અને એમાં સૌથી પહેલા પ્રિફર કરવાની stackoverflow.com. એવરીવન ક્લિયર? હોપ આજનો સેશન તમને ગમ્યો હશે અને આજના સેશનમાં તમને એન્ડ્રોઈડમાં કઈ રીતે ડિઝાઇન કરવાની એના વિશે થોડો આઈડિયા ક્રિએટ થયો હશે મગજમાં. એવરીવન હેલો યસ સર. ઓકે. હવે કાલથી હું બધાને રિક્વેસ્ટ કરું કે 10 મિનિટ ખાલી આજના દિવસની 10 મિનિટ ટેકનોલોજી અને અલગ ન્યૂઝ રિલેટેડ આપો અને જેવા કનેક્ટ થઈએ ફ્રેશ મોર્નિંગમાં તો નવા ન્યૂઝ સાંભળીએ, દુનિયામાં કયું નવું નવું ચાલી રહ્યું છે એકબીજા જોડે ડિસ્કસ કરશું તો આખો દિવસ આપણો ફ્રેશ રહે. તો હોપ કાલે મારા તરફથી બધાને હમ્બલ રિક્વેસ્ટ કે કંઈક પોતાની રીતે ન્યૂઝ વાંચીને આવો અને એકબીજા સાથે આપણે શેર કરીએ. ગર્લ્સ ખાસ ગર્લ્સ પાસેથી એક્સપેક્ટેશન મને વધારે છે. ઓકે ઓકે સર. થેન્ક યુ. ચાલો તો આજનો સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ. કાલે આપણે રજિસ્ટ્રેશન પેજ જોઈશું અને થોડુંક ઘણું એ જાવા બાજુનું બી ફોકસ કરશું. ચાલો બાય. હેલો